Hello friends, I hope you're fit and fine. Today we will learn about the free radical substitution reaction of alkane. Alkane ઉપર free radical નું substitution કરશો. It is called substitution reaction of alcohol. બરાબર, free radical mechanism દ્વારા આપણે alkane ઉપર substitution કોઈ પણ product substitute કરશો એને કહેવાશે substitution reaction. એડ કરો, બરાબર, તેને substitution reaction કહેવાશે. Last time I was complete the Wurtz reaction and Wurtz fitting reaction for the preparation of alcohol. So this is the most important question for 2 or 3 mark. 2 અથવા તો 3 માર્ક ની અંદર એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતો, તો એ જોઈ લેજો, Wurtz અને Wurtz fitting reaction. તો આજે આપણે જોશું ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ આલ્કેન. આલ્કેન ઉપર જે આલ્કેન બનાવ્યું આપણે, બરાબર, જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન હોય, આલ્કેન બનાવ્યો જેની અંદર સિંગલ બોન્ડ હોય, કાર્બન કાર્બન હોય તો પણ એની અંદર શું હશે, સિંગલ બોન્ડ હોય, એને શું કહેવાશે, આલ્કેન કહેવાશે. તો આલ્કેન ઉપર આપણે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન કરશું. ફ્રી રેડિકલ મીન્સ શું, જેની ઉપર એક ઇલેક્ટ્રોન હોય એને ફ્રી રેડિકલ કહેવાય. લાસ્ટ ટાઈમ આપણે એ બી જોયું હતું. માનો કે એ અને બી છે, આ બંને બોન્ડથી જોડાયેલા એ અને બી. તો જ્યારે આનું હોમોલિટિક બોન્ડ ફ્યુઝન થાય, કયું હોમોલિટિક બોન્ડ ફ્યુઝન થાય, બોન્ડ ફ્યુઝન અને બોન્ડ બ્રેક થવો, હોમોલિટિક, હિટ્રોલિટિક નથી કહેતો, હોમોલિટિક કહું, ત્યારે એક ઇલેક્ટ્રોન એ ઉપર આવે અને બીજો ઇલેક્ટ્રોન બી ઉપર આવે. બંને એક એક ઇલેક્ટ્રોન ધરાવતા હશે એને કહેવાશે ફ્રી રેડિકલ. આ ફ્રી રેડિકલ એ છે અને આ ફ્રી રેડિકલ બી છે, એક એક ઇલેક્ટ્રોન હશે. એટલે અહીંયા જે બે ઇલેક્ટ્રોન છે, જ્યારે બોન્ડ બ્રેક થાય એટલે એક ઇલેક્ટ્રોન બી લઈ લે, એક ઇલેક્ટ્રોન એ લઈ લે, તો આને કહેવાય ફ્રી રેડિકલ, આને કહેવાય ફ્રી રેડિકલ, એને કહેવાય ફ્રી રેડિકલ. હવે માનો કે હિટ્રોલિટિક બોન્ડ ફ્યુઝન થાય, એ અને બી ની અંદર હિટ્રોલિટિક બોન્ડ ફ્યુઝન થાય, ફ્રી રેડિકલ કેને કહેવાય, ક્યારે જનરેટ થાય, તો કે ફ્રી રેડિકલ એની ઉપર ઇલેક્ટ્રોન હોય, બીની ઉપર ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન હોય, તો એને ફ્રી રેડિકલ કહેવાય, આને ફ્રી રેડિકલ કહેવાય. ક્યારે ફોર્મ થાય, વેનેવર ઇટ વિલ બી ફોર્મ, સો વેનેવર homolytic bond fusion between two atoms, at that time free radical it will be formed. ક્યારે, જ્યારે હોમોલિટિક, હોમો એટલે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુશન, તો એક ઇલેક્ટ્રોન એ લઈ લે, એક ઇલેક્ટ્રોન બી લઈ લે, એને કહેવાય હોમોલિટિક બોન્ડ ફ્યુઝન. તો હોમોલિટિક બોન્ડ ફ્યુઝન દ્વારા ફ્રી રેડિકલ જનરેટ થાય. હવે આ જે હું સમજાવું છું એ હિટ્રોલિટિક બોન્ડ ફ્યુઝન છે, હિટ્રોલિટિક બોન્ડ ફ્યુઝન. તો હિટ્રોલિટિક બોન્ડ ફ્યુઝન ક્યારે થશે, જો એ અને બી બંનેમાંથી, એ અને બીમાંથી માનો કે કોઈ પણ એવો કમ્પાઉન્ડ છે કે જે મોર ઇલેક્ટ્રોનેગેટિવ કમ્પાઉન્ડ છે, એ અને બીમાંથી બેલેન્સ નથી, બંને ઇલેક્ટ્રોનેગેટિવિટી જો સરખી હોય તો હોમોલિટિક બોન્ડ ફ્યુઝન થાય. પણ અહીંયા એ અને બી વચ્ચે માનો કે ઇલેક્ટ્રોનેગેટિવિટી અલગ અલગ છે, માનો કે બી હાઈ ઇલેક્ટ્રોનેગેટિવ છે અને એ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ છે. બી મીન્સ હાઈ ઇલેક્ટ્રોનેગેટિવ મીન્સ ઇલેક્ટ્રોન દેખશે એટલે તરત એક્સેપ્ટ કરી લેશે, ખેંચી લેશે, ઇલેક્ટ્રોન લઈ લેશે, અને મોર ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવાય. જ્યારે આને એને લેસ ઇલેક્ટ્રોનેગેટિવિટી મીન્સ કે ઇલેક્ટ્રોન એટલા બધા ખેંચશે નહીં. તો બી જ્યારે બળવાન હોય ત્યારે બંને ઇલેક્ટ્રોન પોતા, આ બોન્ડ છે, બે એક એક ઇલેક્ટ્રોન પાર્ટનરશિપ કરી અને બોન્ડ બનાવેલો છે, એક ઇલેક્ટ્રોન એ દીધો, એક ઇલેક્ટ્રોન બી એ દીધો, બે પાર્ટનરશિપ કરીને આ બોન્ડ બનાવેલો છે. હવે જ્યારે બ્રેક થાય ત્યારે જે મોર ઇલેક્ટ્રોનેગેટિવ કમ્પાઉન્ડ હોય, માનો કે બી તાકાતવાળો છે, બરાબર, તો બી એ બંને ઇલેક્ટ્રોન લઈ લીધા, તો એ પાસે શું આવે કે પોઝિટિવ ચાર્જ, એનો મિનિંગ એને ઇલેક્ટ્રોનની જરૂર, બી પાસે આવે નેગેટિવ ચાર્જ. બી ઉપર, એ ઉપર પોઝિટિવ, બી ઉપર નેગેટિવ. નેગેટિવ મીન્સ આને ઇલેક્ટ્રોન છે, આને ઇલેક્ટ્રોનની જરૂર છે, આને ઇલેક્ટ્રોનની જરૂર છે, આને ઇલેક્ટ્રોન ડોનેટ કરવા છે, આની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે, આની પાસે ઇલેક્ટ્રોન છે નહીં. મીન્સ આ કેટાયન, આ છે એનાયન. તો કેટાયન અને એનાયન ક્યારે ફોર્મ થાય, તો જ્યારે હિટ્રોલિટિક બોન્ડ ફ્યુઝન થાય ત્યારે કેટાયન અને એનાયન ફોર્મ થાય. જ્યારે હોમોલિટિક બોન્ડ ફ્યુઝન થાય ત્યારે ફ્રી રેડિકલ જનરેટ થાય, બરાબર. તો હિટ્રોલિટિક બોન્ડ ફ્યુઝન મીન્સ કેટાયન એનાયન, જે વધારે ઇલેક્ટ્રોનેગેટિવ એના ઉપર ઇલેક્ટ્રોન આવે, એના ઉપર નેગેટિવ ચાર્જ આવે. જો એ ઇલેક્ટ્રોનેગેટિવ વધારે હોત તો એ ઉપર નેગેટિવ, બી ઉપર પોઝિટિવ, કોઈ પણ હોઈ શકે. તો આ હોમોલિટિક, આ સોરી હિટ્રોલિટિક અને આ હોમોલિટિક. અહીંયા સમજદારીપૂર્વક પાર્ટનરશિપ કરેલી છે, અહીંયા સમજદારી છે નહીં, આ રીતનું તમે યાદ કરી શકો, બરાબર. અહીંયા સમજદારીપૂર્વક બંને જો બાઈજા વગર એક એક ઇલેક્ટ્રોન લઈ લીધો, ભાગ પાડી લીધો, એક એક ઇલેક્ટ્રોન. અહીંયા શું કર્યું, જે તાકાતવાળો હતો એને બંને ઇલેક્ટ્રોન લઈ લીધા, અહીંયા બંને તાકાતવાળો હતો, બી તાકાતવાળો છે તો બંને ઇલેક્ટ્રોન લઈ લીધા, અહીંયા કંઈ ભાગમાં આવવા દીધું નહીં.
तो अहींया समझदारीपूर्वक पार्टनरशिप करेली है, बंने प्रबल दावेदार है એટલે બંને એક એક ઇલેક્ટ્રોન લીધો. અહીંયા બી વધારે દાવેદાર છે એટલે બંને ઇલેક્ટ્રોન લઈ લીધા, એની પાસે કંઈ આવવા દીધું નહીં. તો આને કહેવાય હોમોલિટિક બોન્ડ ફ્યુઝન, આને કહેવાય હિસ્ટ્રોલિટિક બોન્ડ ફ્યુઝન. સો whenever free radical it will be formed, free radical it will be formed whenever homolytic bond fusion is there. Whenever heterolytic bond fusion is there, at that time cation anion it will be formed. Cation and anion it will be formed whenever heterolytic bond fusion is there. Whenever free radical it will be formed when the homolytic bond fusion. So you understand the homolytic bond fusion and heterolytic bond fusion. So here free radical it will be generated. Free radical it will be generated via homolytic bond fusion. तो અહીંયા શું થતું હશે? ફ્રી રેડિકલ જનરેટ થતા હશે, બરાબર. હોમોલિટિક બોન્ડ ફ્યુઝન દ્વારા ફ્રી રેડિકલ જનરેટ થશે. હવે જે ફ્રી રેડિકલ જનરેટ થયા એનું સબસ્ટિટ્યુશન કેના ઉપર કરાવશું? આલ્કેન ઉપર કરાવશું. આલ્કેન ઉપર સબસ્ટિટ્યુશન કરાવશું. તો એની અંદર 3 રિએક્શન છે અલગ અલગ. ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ આલ્કેનની અંદર ફર્સ્ટ છે હેલોજિનેશન, અનધર છે નાઇટ્રેશન, થર્ડ છે સલ્ફોનેશન. હવે તમને કંઈ ખબર નહીં પડ્યું હોય હેલોજિનેશન કેને કહેવાય, નાઇટ્રેશન કેને કહેવાય, સલ્ફોનેશન કેને કહેવાય, હું સ્ટેપ બાય પરફેક્ટ સમજાવી દઈશ. કેને હેલોજિનેશન કહેવાય, સલ્ફોનેશન કેને કહેવાય અને નાઇટ્રેશન કેને કહેવાય. પહેલાં અહીંયા ધ્યાન રાખો, હેલોજિનેશન ફર્સ્ટ રિએક્શન આપણે જોઈએ. હેલોજિનેશન, હેલોજિનેશન, હિયર હેલો ઇઝ ધેર. હેલોજિનેશન મીન્સ halo group, means halogen group. Halogen group like fluorine, chlorine, bromine, iodine. It is known as a halogen compound. So here halogenation is there. So what is halogenation? So this is the process. This is the unit process. Unit process. Unit process means the process in which physical change as well as chemical change occur. It is known as unit process. एक unit operation હોય જેની અંદર physical changes થતા હોય, બરાબર. કેમિકલ ચેન્જ થતું ન હોય એને યુનિટ ઓપરેશન કહેવાય, બરાબર. તો આ યુનિટ પ્રોસેસ છે જેની અંદર કેમિકલ ચેન્જ પણ થતો હશે, ફિઝિકલ પણ ચેન્જ પણ થતો હશે, એને કહેવાય યુનિટ પ્રોસેસ. તો હેલોજિનેશન પ્રોસેસ છે એને યુનિટ પ્રોસેસ કહેવાય. આગળ હું તમને વધારે ડિટેલની અંદર સમજાવીશ યુનિટ પ્રોસેસ કેને કહેવાય, યુનિટ ઓપરેશન કેને કહેવાય. અત્યારે તમે મગજમારીમાં પડો માં, બરાબર. હેલોજિનેશન કોને કહેવાય એ તમને સમજાવું. ઇટ ઇઝ અ યુનિટ પ્રોસેસ ઇન વિચ halogen group it will be substitute onto this substrate. It is known as a halogenation reaction. હેલોજન ગ્રુપનું સબસ્ટિટ્યુશન થતું હોય બીજા ગ્રુપ ઉપર, એવા પ્રોસેસને શું કહેવાય? હેલોજિનેશન રિએક્શન કહેવાય. Halogenation reaction, it is a unit process in which halogen group like chlorine, fluorine, bromine, iodine, it is halogen compound. So this halogen compound it will be substituted onto the substrate. It is known as a halogenation reaction. Halogen compound જે છે fluorine, bromine, iodine એનું સબસ્ટિટ્યુશન એટલે એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ સબસ્ટિટ્યુટ થતા હોય, એક જગ્યાએથી ઉપાડી બીજી જગ્યાએ સબસ્ટિટ્યુટ કરતા હોય, મૂકતા હોય, જોઈન્ટ કરતા હોય. સબસ્ટિટ્યુશન એટલે જોઈન્ટ કરવું, કમ્બાઈન થવું. એટલે એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ સબસ્ટિટ્યુટ થતા હોય, બરાબર. કોણ? ક્લોરીન, ફ્રોમિન, આયોડિન, બરાબર. કોઈ પણ હેલોજન કમ્પાઉન્ડ સબસ્ટિટ્યુટ થતા હોય એને કહેવાય હેલોજિનેશન રિએક્શન. આગળ જોશો એટલે વધારે તમને ખ્યાલ આવશે. માનો કે આપણે લઈ લઈએ કેના ઉપર સબસ્ટિટ્યુશન કરવું છે? આલ્કેન ઉપર. તો અહીંયા મેઇન રિએક્શન હેલોજિનેશન રિએક્શનનું કહું, જનરલ ફોર્મ્યુલા કહું, એના પછી આપણે એક્ઝામ્પલ જોશું. તો અહીંયા આલ્કેન લીધું. શું લીધું? આલ્કેન તરીકે RH મીન્સ આ છે આલ્કેન. આને કહેવાય આલ્કેન. આલ્કેનનું રિએક્શન માનો કે કોઈ પણ હેલોજન કમ્પાઉન્ડ X2 મીન્સ હેલોજન. X તરીકે અહીંયા તમે શું લખી શકો? I2 લખી શકો, Br2 લખી શકો, Cl2 લખી શકો, F2 લખી શકો, કોઈ પણ તમે અહીંયા લખી શકો. X મીન્સ જનરલ ફોર્મ્યુલા છે. ઇટ રિપ્રેઝન્ટ ધી હેલોજન કમ્પાઉન્ડ. હેલોજન કમ્પાઉન્ડ રિપ્રેઝન્ટ કરતા હશે. જ્યારે આનું રિએક્શન તમે સનલાઇટ કેની પ્રેઝન્સમાં? સનલાઇટની પ્રેઝન્સમાં રિએક્શન આપો, મીન્સ યુવી લાઇટની પ્રેઝન્સમાં રિએક્શન આપો. તો આ છે હેલોજન કમ્પાઉન્ડ, આ છે આલ્કેન કમ્પાઉન્ડ. અહીંયા તમે CH3H એટલે CH4, અહીંયા R તરીકે તમે કોઈ પણ લઈ શકો. CH3 CH2 પણ લઈ શકો, CH3 CH2 CH2 પણ લઈ શકો. કોઈ પણ અહીંયા આલ્કેન તમે કમ્પાઉન્ડ લઈ શકો. R તરીકે કોઈ પણ લઈ શકો, પણ આલ્કેન હોવો જોઈએ, સિંગલ બોન્ડ હોવો જોઈએ. જો 2 કાર્બન હોય તો, બરાબર. તો આલ્કેન હોવો જોઈએ. અહીંયા X2 મીન્સ Br2 I2, એક જે તમે અહીંયા તો હેલોજન કમ્પાઉન્ડ લઈ શકો,
ક્લોરિન Cl2 છે, Br2 છે, I2 છે, F2 છે, ગમે તે લઈશું. સનલાઇટની પ્રેઝન્સમાં કરો એટલે 2x છે, આ 2x છે, જોઈન્ટ છે, x2 છે એટલે 2x છે એટલે એનું શું થશે? હોમોલિટિક બોન્ડ ફિઝન. હોમોલિટિક બોન્ડ ફિઝન એટલે શું થાય? x ઉપર એક ઇલેક્ટ્રોન પ્લસ બીજા x ઉપર એક ઇલેક્ટ્રોન, બરોબર? બંને ઉપર એક એક ઇલેક્ટ્રોન, એક હેલોજન ઉપર x, એક હેલોજન ઉપર ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન. અહીંયા પણ એ જ રીતનું હોમોલિટિક બોન્ડ ફિઝન થાય એટલે શું થાય? r ઉપર પણ એક ઇલેક્ટ્રોન પ્લસ h ઉપર પણ એક ઇલેક્ટ્રોન થાય કે ન થાય? આનું હોમોલિટિક બોન્ડ ફિઝન થાય. જો બધામાંનું સમજાવો, સમજી લેજો, પછી એક્ઝામ્પલની અંદર આ રીતનું મિકેનિઝમ કરાવવા બેસીસ નહીં. x2 છે એટલે હોમોલિટિક બોન્ડ ફિઝન, બોન્ડ બ્રેક, એક ઉપર ઇલેક્ટ્રોન બીજા ઉપર ઇલેક્ટ્રોન, આ છૂટા પડી ગયા, બની ગયું. હવે અહીંયા જો આનું હોમોલિટિક બોન્ડ ફિઝન થાય એટલે શું ફોર્મ થાય? r ઉપર એક ઇલેક્ટ્રોન, h ઉપર એક ઇલેક્ટ્રોન થાય કે ન થાય? r ઉપર એક ઇલેક્ટ્રોન, h ઉપર એક ઇલેક્ટ્રોન. હવે અહીંયા જો આ બંનેનું રિએક્શન કરાવ્યું એટલે r ઉપર એક ઇલેક્ટ્રોન, h ઉપર એક ઇલેક્ટ્રોન, x ઉપર એક ઇલેક્ટ્રોન, x ઉપર એક ઇલેક્ટ્રોન. હવે શું થાય? કમ્બિનેશન થાય, ફોર્મ થાય કમ્બિનેશન. r કેની સાથે જશે? એક x સાથે જશે, h બીજા x સાથે જશે. તો અહીંયા રિમૂવ શું થાય? r x પ્લસ h x થાય કે ન થાય? આ r આ એક x સાથે, બીજો h બીજા x સાથે, તો r x h x. કઈ રીતે ફોર્મ થયું? તો કે આનું હોમોલિટિક બોન્ડ ફિઝન કરાવો, બોન્ડ બ્રેક કરાવો, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન લઈ લે, એક ઇલેક્ટ્રોન આર ગ્રુપ લઈ લે, આલ્કેન ગ્રુપ લઈ લે, બરોબર? તો એક ઇલેક્ટ્રોન H પાસે, એક ઇલેક્ટ્રોન R પાસે. x2 છે મીન્સ આ રીતનું બોન્ડિંગ હશે x x વચ્ચે, હશે કે નહીં હોય? x તરીકે તમે Cl લઈ શકો, Br લઈ શકો, I લઈ શકો, જે લેવો હોય. અહીંયા I લીધો ને અહીંયા Br લીધો ન ચાલે, સેમ હોવા જોઈએ. I Cl Cl, Br Br, F F કોઈ પણ લઈ શકો. તો બોન્ડ બ્રેક થયો, એક ઇલેક્ટ્રોન આની પાસે, એક ઇલેક્ટ્રોન આની પાસે, એક ઇલેક્ટ્રોન આની પાસે, એક ઇલેક્ટ્રોન આની પાસે, આ રીતનું ફોર્મ થાય. તો ટોટલ ફોર્મ થયું r ઉપર એક ઇલેક્ટ્રોન, h ઉપર એક ઇલેક્ટ્રોન, x ઉપર એક ઇલેક્ટ્રોન, x ઉપર એક ઇલેક્ટ્રોન, એક r એક x રિમૂવ, r x રિમૂવ, એક h બીજો x h x રિમૂવ. તો શું ફોર્મ થયું? અહીંયા જો આ જે હેલોજન કમ્પાઉન્ડ છે એનું સબસ્ટિટ્યુશન થયું. આ જે હેલોજન કમ્પાઉન્ડ છે એનું સબસ્ટિટ્યુશન થયું. કેના ઉપર થયું? તો કે અહીંયા આલ્કેન ઉપર થયું. આ H કેની સાથે જાય? બીજા X સાથે જાય. તો અહીંયા R X H X R X H X થયું કે ન થયું? તો અહીંયા જો હેલોજન ગ્રુપ, આ હેલોજન ગ્રુપ છે, આ X રહ્યો એ હેલોજન ગ્રુપ છે, એ એક્સનું હેલોજનનું સબસ્ટિટ્યુશન કેના ઉપર? આલ્કેન ઉપર. એટલા જ માટે ફ્રી રેડિકલ, આ ફ્રી રેડિકલ, આ સબસ્ટિટ્યુશન, આર ઉપર સબસ્ટિટ્યુશન એટલે આ એક્સ આની સાથે જોડાય એટલે સબસ્ટિટ્યુશન, રિએક્શન ઓફ આલ્કેન. તો આલ્કેન ઉપર હેલોજન કમ્પાઉન્ડ એટલે ફ્રી રેડિકલનું સબસ્ટિટ્યુશન કરાવ્યું તો આર એક્સ બની ગયો. સમજાણું કે ન સમજાણું? ફ્રી રેડિકલ, સબસ્ટિટ્યુશન, રિએક્શન ઓફ આલ્કેન. આલ્કેનનું તમે રિએક્શન, સબસ્ટિટ્યુશન, કેનું સબસ્ટિટ્યુશન કર્યું? હેલોજનનું કર્યું, હેલોજન ગ્રુપનું કર્યું, તો એને કહેવાય હેલોજિનેશન રિએક્શન. એને કહેવાય હેલોજિનેશન રિએક્શન. તો જ્યારે પણ આલ્કેનનું હેલોજિનેશન રિએક્શન કરો એટલે ફ્રી રેડિકલ જનરેટ થાય. ફ્રી રેડિકલ જનરેટ થાય એટલે આલ્કેન ઉપર હેલોજનનું સબસ્ટિટ્યુશન ફોર્મ થાય એટલે અહીંયા બને આલ્કાઇલ. આનું નામ થાય આલ્કાઇલ હેલાઇડ. શું નામ થાય? આલ્કાઇલ હેલાઇડ પ્લસ હાઇડ્રોજન અહીંયા આવશે હાઇડ્રોજન હેલાઇડ ફોર્મ થાય, બરોબર? હાઇડ્રોજન હેલાઇડ ફોર્મ થાય. સમજાણું ન સમજાણું? આ જનરલ રિએક્શન છે. અહીંયા માનો કે તમે CH3H લ્યો એટલે મિથેન લ્યો, અહીંયા માનો કે Cl2Cl2 લ્યો તો અહીંયા મિથાઇલ ગ્રુપ CH3Cl, અહીંયા HCl ફોર્મ થાય કે ન થાય? X તરીકે તમે Cl લ્યો તો અહીંયા શું થાય? RCl અને અહીંયા થાય CH3Cl, અહીંયા થાય HCl. આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો જનરલ રિએક્શન મેઇન લખી લ્યો, પછી આપણે આનું એક્ઝામ્પલ જોઈએ. મેઇન રિએક્શન, જનરલ રિએક્શન ફોર ધી હેલોજિનેશન રિએક્શન. એક એક્ઝામ્પલ દ્વારા તમે સમજાવો એટલે વધારે ખ્યાલ આવે. સો ધીસ ઇઝ ધી જનરલ રિએક્શન ફોર હેલોજિનેશન રિએક્શન ઓફ આલ્કેન. આલ્કેનનું આપણે હેલોજિનેશન રિએક્શન કરાવ્યું. હવે એક્ઝામ્પલ પરફેક્ટ ધ્યાન રાખજો એટલે આવડી જશે.
કંઈ છે નહીં, આ મિકેનિઝમ તમને સમજાઈ ગયું હોય તો આવડી જાય, એમાં કંઈ છે નહીં. ઓકે, આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ રિએક્શન ફોર ધીસ હેલોજિનેશન રિએક્શન. અહીંયા આપણે લઈ લઈએ, માનો કે CH3H, એટલે અહીંયા RH હતો, અહીંયા RH, એ જ રીતનું RH, આનું નામ થાય મિથેન. આલ્કેન છે પણ નામ શું થશે? મિથેન. શું થાય? મિથેન. પ્લસ Cl2 એટલે ક્લોરીન. શું થાય? ક્લોરીન. વેનેવર રિએક્ટ વિથ ધી સનલાઇટ ઇન ધી પ્રેઝન્સ ઓફ સનલાઇટ પ્લસ UV લાઇટ, બરાબર? સનલાઇટ મીન્સ UV લાઇટ એની અંદર હશે. તો Cl2 અહીંયા CH3H શું જનરેટ થાય? એક Cl ઉપર એક ઇલેક્ટ્રોન, બીજા Cl ઉપર બીજો ઇલેક્ટ્રોન, CH3 ઉપર એક ઇલેક્ટ્રોન, H ઉપર એક ઇલેક્ટ્રોન, એક H એક Cl, શું રિમૂવ થાય? HCl. શું રિમૂવ થાય? HCl. અહીંયા લખી નાખવાનું, આને કહેવાય ક્લોરીન. જગ્યા નથી, હું લખતો નથી, નહીંતર ગોટાળો થશે. આને કહેવાય ક્લોરીન, આને કહેવાય મિથેન, બરાબર? તો એક Cl આ એક H સાથે જાય એટલે HCl હાઇડ્રોક્લોરિક એસિડ શું થાય? રિમૂવ થાય. તો એક Cl એક H રિમૂવ, બીજો Cl CH3 સાથે જોઈન્ટ થાય, બીજો CH3 અહીંયા એક Cl સાથે જોઈન્ટ થાય. તો બે Cl હતા, એક H સાથે ગયો એટલે HCl, બીજો CH3 સાથે ગયો એટલે CH3Cl. આનું નામ થાય મિથાઇલ ક્લોરાઇડ. શું નામ થાય? મિથાઇલ ક્લોરાઇડ. શું ફોર્મ થાય? મિથાઇલ ક્લોરાઇડ ફોર્મ થાય. હજી પાછું આનું રિએક્શન સનલાઇટની પ્રેઝન્સમાં, બરાબર? સનલાઇટની પ્રેઝન્સમાં UV લાઇટની, અહીંયા શ્રીલંકા નથી, SL કર્યો, બરાબર? શ્રીલંકાને સનલાઇટ સમજી લેજો. એટલે સનલાઇટની પ્રેઝન્સમાં રિએક્શન કરો, પણ અહીંયા શું તમારે એડ કરવું જોશે? પાછું અહીંયા Cl2 પાછું એડ કરવું જોશે. એટલે જગ્યા રાખેલી નથી, એટલે અહીંયા પાછું આપણે શું કરી? પ્લસ Cl2, આનું રિએક્શન જે મિથાઇલ ક્લોરાઇડ લ્યું એનું રિએક્શન પાછું Cl2 સાથે કરાવો. કેની પ્રેઝન્સમાં? સનલાઇટની પ્રેઝન્સમાં, UV લાઇટની પ્રેઝન્સમાં. એટલે શું થશે? અહીંયા જો CH3 છે એટલે અહીંયા હું CH2 અને એક H અહીંયા ડ્રો કરી નાખું. ચાલે કે ન ચાલે? તમને સમજાવવા પૂરતું, બરાબર? CH2 એટલે CH3 થયું. આની કાર્બનની વેલેન્સી 4 એટલે એક સાથે હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન, ચોથો Cl છે. સમજાણું? Cl2 એટલે શું થયું? બે હાઇડ્રોજન કાર્બન સાથે જોઈન્ટ છે, એક હાઇડ્રોજન અહીંયા છે, બરાબર? એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, આ બે છે એટલે. સમજાણું કે ન સમજાવ? અને એક Cl અહીંયા. આ રીતનું જોઈન્ટ હોય. જો એક H, બીજો H, ત્રીજો H અને ચોથો અહીંયા Cl. આ રીતનું અહીંયા હશે CH3Cl. એટલે એક હાઇડ્રોજન ડ્રો કર્યો. કેમ? કારણ કે મારે અહીંયા સબસ્ટિટ્યુશન કરવું છે, સમજાવવા પૂરતું તમને, એટલે બરાબર? અહીંયા છે Cl2 આવ્યો, ફ્રી રેડિકલ જનરેટ થાય, એક Cl અને બીજો Cl, બરાબર? તો એક Cl આ H સાથે જાય એટલે શું રિમૂવ થાય? HCl રિમૂવ થાય, અને બીજો Cl અહીંયા સબસ્ટિટ્યુટ થાય એટલે બની જાય CH2Cl બની જાય કે ન થઈ? Cl2 આવે. શું આવે? Cl2. એક Cl તો છે, બીજો Cl સબસ્ટિટ્યુટ થાય, Cl2. સમજાણું ન સમજાણું? એક હાઇડ્રોજન ગયો એક Cl સાથે એટલે HCl રિમૂવ, આ Cl અહીંયા સબસ્ટિટ્યુટ થયો એટલે કાર્બનની ફરતી કરો. હવે અહીંયા શું થાય? આ રીતનું ફોર્મ થાય CH આ રીતનું હોય. બે હાઇડ્રોજન, બે Cl, આ રીતનું કમ્પાઉન્ડ ફોર્મ થાય. આનું નામ થાય મિથિલિન ક્લોરાઇડ. મિથિલિન ડાયક્લોરાઇડ ફોર્મ થાય. હવે મિથિલિન ડાયક્લોરાઇડનું પાછું હું અહીંયાથી આપું, બરાબર? એ રિએક્શન અહીંયાથી પાછું આપું હું CH2Cl2. અહીંયા સમાય એમ નથી એટલા માટે અહીંયા લખું છું. Cl2ની પ્રેઝન્સમાં, સનલાઇટની પ્રેઝન્સમાં, UV લાઇટની પ્રેઝન્સમાં રિએક્શન આપું એટલે અહીંયા આ રીતનું છે. એક હાઇડ્રોજન અહીંયા છે, એક હાઇડ્રોજન અહીંયા છે, એક Cl અહીંયા છે, એક Cl અહીંયા છે. જોજો, આનું નામ છે ડાયક્લોરાઇડ, બરાબર? મિથાઇલ છે, મિથિલિન ડાયક્લોરાઇડ છે. મિથિલિન ડાયક્લોરાઇડ CH2Cl આ રીતનું છે. આઈ સેમ ને આઈ સેમ, બરાબર? અને આઈ સેમ. ઓકે, Cl2 સાથે રિએક્શન કરો એટલે Cl2 છે એટલે બે, એક Cl પાસે એક ઇલેક્ટ્રોન, બીજા Cl પાસે બીજો ઇલેક્ટ્રોન. આ બોન્ડ બ્રેક થાય, આ બોન્ડ બ્રેક થાય એટલે એક H ઉપર ઇલેક્ટ્રોન, એક Cl ઉપર ઇલેક્ટ્રોન, એક H એક Cl શું રિમૂવ થાય?
HCl પાછો વળી શું થાય HCl રિમૂવ થાય બીજો જે Cl છે અહીંયા શું થાય સબસ્ટિટ્યુટ થાય એટલે પ્રોડક્ટ આ રીતની મળે HCl Cl Cl આ રીતની પ્રોડક્ટ ફોર્મ થાય બરોબર આ H એક Cl સાથે રિમૂવ HCl રિમૂવ બીજો Cl અહીંયા સબસ્ટિટ્યુટ થાય આ સબસ્ટિટ્યુટ થયો એટલે બની ગયો CHCl3 બરાબર આનું નામ થાય ક્લોરોફોર્મ શું નામ થાય ક્લોરોફોર્મ શું નામ થાય ક્લોરોફોર્મ હજી એક હાઇડ્રોજન છે આપણી પાસે રિપ્લેસ કરવા માટે રિમૂવ કરવા માટે જ્યાં સુધી છે ત્યાં સુધી ખખેરી લેવામાં આવશે ઓકે Cl2 in the presence of Sri Lanka UV not Sri Lanka here sunlight is there here UV light so whenever chloroform react with the chlorine gas in the presence of UV light at that time free radical of chlorine it will be formed and hydrogen it will be removed from this chloroform and Cl it will be substituted onto this chloroform so here this bond it will be break here H free radical and C ઉપર ફ્રી રેડિકલ જનરેટ થશે એક ઇલેક્ટ્રોન C પાસે એક ઇલેક્ટ્રોન H પાસે Cl2 છે એક ઇલેક્ટ્રોન C પાસે બીજો ઇલેક્ટ્રોન બીજા C પાસે તો અહીંયા Cl અને એક H એટલે શું રિમૂવ થાય HCl શું રિમૂવ થાય HCl અને એ Cl જે બીજો છે એ અહીંયા જોઈન્ટ થાય એટલે બની જાય ClC અહીંયા આવી જાય આ એક કાર્બન અને ફરતી કોર શું આવી ગયા Cl બરોબર એને કહેવાય કાર્બન ટેટ્રા ચાર છે એટલે ટેટ્રા ક્લોરાઇડ કાર્બન ટેટ્રા ક્લોરાઇડ ફોર્મ થશે હેલોજિનેશન રિએક્શન દ્વારા ફરતી હજી સમજાવી દો અહીંયા શું છે CH3H એટલે કાર્બનની ફરતી કોર કેટલા છે 4 હાઇડ્રોજન છે Cl2 સાથે રિએક્શન સન એન્ડ યુવી લાઇટ પ્રેઝન્સમાં હાઇડ્રોજન ક્લોરાઇડ મીન્સ હાઇડ્રોક્લોરિક એસિડ ઇટ વિલ બી રિમૂવ અહીંયા રિમૂવ થશે એક Cl એક H રિમૂવ આની પાસે એક H રિમૂવ થયો તો કેટલા રહ્યા 3 હાઇડ્રોજન રહ્યા તો કે 3 હાઇડ્રોજન એક Cl જોઈન્ટ થયો બરાબર 3 હાઇડ્રોજન એક Cl રિમૂવ થયો અને વળી પાછું એનું Cl2 સાથે રિએક્શન આપો બરાબર સનલાઇટ યુવી લાઇટ પ્રેઝન્ટમાં એટલે અહીંયા 2 Cl અને અહીંયા આ હાઇડ્રોજન એટલે એક હાઇડ્રોજન એક Cl રિમૂવ HCl રિમૂવ બીજો ક્લોરીન શું થાય એડ થાય એટલે 2 Cl અને 2 H એટલે CH2Cl2 ફોર્મ થાય વળી પાછું CH2Clનું આ CH2Clનું પાછું Cl2 સાથે રિએક્શન કરો એટલે 2 Cl અહીંયા એક H અહીંયા HCl રિમૂવ બીજો Clનું અહીંયા સબસ્ટિટ્યુશન થાય આ સબસ્ટિટ્યુશન થયું CHCl3 એને કહેવાય ક્લોરોફોર્મનું પાછું CH2 સાથે રિએક્શન જ્યાં સુધી કાર્બન પાસે હાઇડ્રોજન છે ત્યાં સુધી રિમૂવ કરવાના અહીંયા ટોટલ કેટલા છે 4 હાઇડ્રોજન છે તો 1 2 3 અને 4 વખત રિએક્શન આપવું પડે 4 વખત હાઇડ્રોજન રિમૂવ કરવો પડે 1 2 3 4 થઈ ગયા 4 રિમૂવ બરાબર 4 હાઇડ્રોજન રિમૂવ કરવા માટે 4 વખત તમારે Cl2 સાથે રિએક્શન કરવું પડે પહેલી વખત કરો એટલે મિથાઇલ ક્લોરાઇડ બીજી વખત કરો એટલે મિથિલિન ક્લોરાઇડ ત્રીજી વખત કરો એટલે ક્લોરોફોર્મ ચોથી વખત કરો એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ ફોર્મ થાય સો ધીસ ઇઝ કોલ્ડ હાઇડ્રોજિનેશન રિએક્શન ઓફ આલ્કેન આલ્કેનનું આપણે શું કર્યું હાઇડ્રોજિનેશન રિએક્શન કર્યું એટલે આલ્કાઇલ હેલાઇડ ફોર્મ થાય this is called free radical substitution reaction of alkane free radical generate થાય એનું સબસ્ટિટ્યુશન થાય અહીંયા free radical Cl generate થાય Cl નું સબસ્ટિટ્યુશન આલ્કેન ઉપર થાય એટલા માટે free radical substitution reaction of alkane કહેવામાં આવે છે તો આ છે હેલોજિનેશન રિએક્શન નેક્સ્ટ આપણે જોઈએ સલ્ફોનેશન રિએક્શન અથવા તો નાઇટ્રેશન રિએક્શન જોઈએ નેક્સ્ટ આપણે નાઇટ્રેશન રિએક્શન જોઈએ તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો લખી લ્યો હેલોજિનેશન રિએક્શન ઓફ આલ્કેન નેક્સ્ટ આપણે જોઈએ નાઇટ્રેશન રિએક્શન ઓફ આલ્કેન સો ફ્રેન્ડ્સ નેક્સ્ટ જોઈએ નાઇટ્રેશન રિએક્શન ઓફ આલ્કેન આલ્કેનનું આપણે શું કરાવશું નાઇટ્રેશન રિએક્શન કરાવશું વિથ મિકેનિઝમ ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ આલ્કેનની અંદર સેકન્ડ છે નાઇટ્રેશન તો હેલોજિનેશનની અંદર હેલોજન ગ્રુપ સબસ્ટિટ્યુટ થતું હોય તો નાઇટ્રેશનની અંદર નાઇટ્રો ગ્રુપ સબસ્ટિટ્યુશન થતું હોય એને કહેવાય સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ આલ્કેન બરાબર તો નાઇટ્રેશન રિએક્શન ઇટ ઇઝ ઓલ્સો યુનિટ પ્રોસેસ ઇન વિચ nitro group it will be substitute onto this substrate it is called નાઇટ્રેશન રિએક્શન નાઇટ્રો ગ્રુપનું સબસ્ટિટ્યુશન બીજા સબસ્ટ્રેટ ઉપર થાય એને કહેવાય
નાઇટ્રેશન રિએક્શન. બરોબર. નાઇટ્રેશન રિએજન્ટની અંદર HNO3 આવે, નાઇટ્રિક એસિડની અંદરથી NO2 આવશે અને NO2 બીજા ગ્રુપ ઉપર સબસ્ટિટ્યુટ થશે, એને કહેવાય નાઇટ્રેશન રિએક્શન. કારણ કે નાઇટ્રો ગ્રુપનું સબસ્ટિટ્યુશન થયું બીજા સબસ્ટ્રેટ ઉપર, તો એને કહેવાય નાઇટ્રેશન રિએક્શન. તો નાઇટ્રેશન રિએક્શન, it is a unit process in which nitro group substitute onto the substrate. It is called નાઇટ્રેશન રિએક્શન. પણ કેનું કરાવવાનું હોય નાઇટ્રેશન આપણે? આલ્કેનનું. તો કોઈ પણ અહીંયા આલ્કેન લઈએ આપણે, માનો કે CH3H આ લીધો, આ શું છે? મિથેન છે. શું છે? મિથેન પ્લસ નાઇટ્રેશન રિએજન્ટ ઇઝ HNO3. શું લીધું? HNO3. એનું 400 ડિગ્રી સેલ્સિયસ આપણે હીટિંગ આપો. HNO3 મીન્સ નાઇટ્રિક એસિડ, આને કહેવાય નાઇટ્રિક એસિડ. શું કહેવાય? નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રિક એસિડનું મિથેન સાથે રિએક્શન આવો એટલે ફ્રી રેડિકલ જનરેટ થાય. આમાંથી આવશે OH, બરાબર, અને આમાંથી આવશે H, એટલે રિમૂવ થાય H2O. શું રિમૂવ થાય? H2O જનરેટ થાય, પ્લસ આમાંથી OH, આમાંથી H, એટલે H2O. પાછળની અંદર શું વધે? એક H કાઢી લ્યો, એક ઓક્સિજન કાઢી લ્યો, એટલે OH અને આનો H, એટલે H2O રિમૂવ. તો આની પાછળ શું વધ્યું? NO2. તો NO2નું સબસ્ટિટ્યુશન કેના ઉપર થાય? CH3 ઉપર, એટલે પ્રોડક્ટ થાય CH3NO2. તો આ નાઇટ્રો ગ્રુપનું સબસ્ટિટ્યુશન કેના ઉપર થયું? આલ્કેન ઉપર. તો અહીંયાથી NO2નું સબસ્ટિટ્યુશન કેના ઉપર થયું? CH3 ઉપર. આ NO2નું સબસ્ટિટ્યુશન કેના ઉપર થશે? CH3 ઉપર. એક H, એક ઓક્સિજન, H2O રિમૂવ. એક H, એક ઓક્સિજન, એટલે OH આમાંથી આવશે, H આમાંથી આવશે, એટલે H2O રિમૂવ. પ્લસ આની અંદર શું વધશે? NO2 વધે. હવે એક H ગયો, એક ઓક્સિજન ગયો, તો વધે શું? NO2. NO2નું CH3 સાથે કોમ્બિનેશન, એટલે CH3NO2. આને કહેવાય નાઇટ્રોમિથેન. શું કહેવાય? નાઇટ્રોમિથેન. શું કહેવાય? નાઇટ્રોમિથેન પ્રોડક્ટ ફોર્મ થાય. નાઇટ્રોમિથેન પ્રોડક્ટ ફોર્મ થાય. તો અહીંયાથી NO2, એની અંદર CH3નું સબસ્ટિટ્યુશન, અહીંયાથી H, અહીંયાથી OH, HOH, H2O, CH3NO2, CH3NO2, નાઇટ્રોમિથેન. આ ફર્સ્ટ એક્ઝામ્પલ. હવે આપણે જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ નાઇટ્રેશન રિએક્શનનું. એની અંદર માનો કે લઈ લઈએ CH3, CH2, CH3 પ્લસ HNO3. તો અહીંયા આલ્કેન તરીકે આપણે લીધું પ્રોપેન. શું લીધું? પ્રોપેન. પ્રોપેન રિએક્ટ વિથ ધી HNO3 at 400 degrees Celsius heating. At that time, here there are 4 types of product it will be formed. 4 type of product, 4 possibility છે. કાં તો NO2 અહીંયા સબસ્ટિટ્યુશન થાય, કાં તો NO2 અહીંયા સબસ્ટિટ્યુટ થાય, કાં તો NO2 આ બ્રેક થઈને આની સાથે, કાં તો આની સાથે. 4 પ્રોડક્ટ અલગ અલગ બને, કારણ કે એની પોસિબિલિટી છે. બરાબર, પોસિબિલિટી છે કે આની અંદરથી NO2 નાઇટ્રો ગ્રુપ કાં તો અહીંયા સબસ્ટિટ્યુશન થાય, કાં તો અહીંયા સબસ્ટિટ્યુશન થાય, કાં તો આ બોન્ડ બ્રેક થઈ અને કાર્બન કાર્બન વચ્ચેનો બોન્ડ બ્રેક થઈ એક NO2 આની પાસે જાય અને એક NO2 આની પાસે જાય. ઘણી બધી પોસિબિલિટી છે. જો એક અહીંયા એટલે હાઇડ્રોજન અહીંયાથી રિમૂવ થાય, OH આમાંથી આવે એટલે H2O રિમૂવ થાય કે ન થાય? H2O રિમૂવ. જો અહીંયા સબસ્ટિટ્યુટ થાય તો, હવે અહીંયા સબસ્ટિટ્યુટ થાય તો એક હાઇડ્રોજન અને એક OH, H2O રિમૂવ. તો અહીંયા સબસ્ટિટ્યુશન NO2નું થશે. સેકન્ડ પોસિબિલિટી, કાર્બન કાર્બન વચ્ચેનો બોન્ડ બ્રેક થાય. શું થાય? કાર્બન કાર્બન વચ્ચેનો બોન્ડ બ્રેક થાય. તો એક NO2 આની સાથે, એક NO2 આની સાથે. તો પ્રોડક્ટ અલગ અલગ મળે. પહેલી પ્રોડક્ટની આપણે વાત કરીએ તો કઈ મળે? CH3, CH2, CH2, NO2. શું થયું? જો અહીંયા એક હાઇડ્રોજન, અહીંયાથી OH, એટલે H2O તો શું થઈ ગયું? કમ્પલસરી રિમૂવ થઈ ગયું. H2O રિમૂવ થઈ ગયું. આમાંથી OH, આમાંથી H. આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોઈન્ટ છે. એક હાઇડ્રોજન અહીંયાથી આવ્યો, OH અહીંયાથી આવ્યો, H2O રિમૂવ. આની પાસે વધ્યું NO2. તો અહીંયા સબસ્ટિટ્યુટ થાય CH3, CH2 વધ્યું. જો CH3 ની જગ્યાએ શું વધ્યું? CH2. એટલે એક હાઇડ્રોજન શું થયો? રિમૂવ થયો, એટલે CH2 થઈ ગયું અને NO2 સબસ્ટિટ્યુટ થયું. બીજી પોસિબિલિટી, અહીંયા સબસ્ટિટ્યુશન થાય. તો અહીંયા સબસ્ટિટ્યુશન થાય તો અહીંયા H અને અહીંયાથી OH, H2O રિમૂવ. તો અહીંયા શું આવી જશે? NO2. તો આ રીતની પ્રોડક્ટ મળે. જોજો CH3, CH, NO2 પ્લસ CH3. આ રીતની પ્રોડક્ટ મળે. CH3, CH, CH3, NO2. તો
અહીંયા શું થાય, એક હાઇડ્રોજન રિમૂવ, અહીંયાથી OH H2O રિમૂવ, અહીંયા સબસ્ટિટ્યુશન કેનું થાય, NO2 નું, એટલે CH3CH3NO2. આને કહેવાય 1 નાઇટ્રો 1 2 3 પ્રોપેન, 1 નાઇટ્રો પ્રોપેન. આને કહેવાય 2 નાઇટ્રો પ્રોપેન. 1 2 બીજી પોઝિશન ઉપર છે, અહીંયા પહેલી પોઝિશન ઉપર 1 ઉપર નાઇટ્રો, એટલે 1 નાઇટ્રો પ્રોપેન 2 નાઇટ્રો પ્રોપેન. હવે બીજી પોસિબિલિટી, જ્યારે કાર્બન કાર્બન વચ્ચે બોન્ડ બ્રેક થાય, આ કાર્બન વચ્ચે બોન્ડ બ્રેક અને આ કાર્બન વચ્ચે, તો એક NO2 આની પાસે જાય, એક NO2 આની પાસે જાય. તમે કહેશો એક જ મોલ યુઝ કર્યો, 2 મોલ યુઝ કરો, 3 મોલ યુઝ કરો. આપણે અહીંયા બેલેન્સ રિએક્શન કરતા નથી, એટલે ગમે એટલા તમે મોલ યુઝ કરી શકો. તો આ બોન્ડ બ્રેક થાય એટલે શું વધે, એક NO2 આની સાથે, એક NO2 આની સાથે, એટલે હજી એક પ્રોડક્ટ મળે. કઈ મળે, CH3CH2NO2. આને કહેવાય, જો આ બોન્ડ બ્રેક થયો, કાર્બન કાર્બન વચ્ચેનો બોન્ડ બ્રેક, એટલે CH3CH2NO2 જોડાઈ થઈ ગયું NO2, તો આનું નામ થાય નાઇટ્રો ઇથેન. શું નામ થાય, નાઇટ્રો ઇથેન પ્રોડક્ટ ફોર્મ થાય. બીજી શું ફોર્મ થાય, આ બોન્ડ બ્રેક એટલે એક NO2 આની સાથે, એક NO2 CH3 સાથે, એટલે શું બને, CH3NO2. એટલે આનું નામ થાય નાઇટ્રોમિથેન. શું નામ થાય, નાઇટ્રોમિથેન પ્રોડક્ટ ફોર્મ થાય. આ બોન્ડ બ્રેક એક NO2 આની સાથે, એક NO2 આની સાથે, એટલે CH3CH2NO2 CH3NO2. આનું નામ થાય નાઇટ્રોઇથેન, આનું નામ થાય નાઇટ્રોમિથેન. કારણ કે 2 કાર્બન એટલે ઇથેન, 1 કાર્બન એટલે મિથેન. તો 4 ટોટલ પ્રોડક્ટ ફોર્મ થાય. 1 નાઇટ્રોપ્રોપેન, 2 નાઇટ્રોપ્રોપેન, નાઇટ્રોઇથેન, નાઇટ્રોમિથેન. ક્યારે, એક હાઇડ્રોજન અહીંયાથી રિમૂવ થાય તો 1 નાઇટ્રોપ્રોપેન, એક હાઇડ્રોજન અહીંયાથી રિમૂવ થાય તો 2 નાઇટ્રોપ્રોપેન. કાર્બન કાર્બન વચ્ચેનો બોન્ડ બ્રેક થાય તો નાઇટ્રોઇથેન અને નાઇટ્રોમિથેન પ્રોડક્ટ ફોર્મ થાય. જો મિથેનનું તમે નાઇટ્રેશન કરો તો એક જ પ્રોડક્ટ મળે, નાઇટ્રોમિથેન. બીજી કંઈ પોસિબિલિટી છે નહીં. પણ જો પ્રોપેનનું તમે નાઇટ્રેશન કરો તો 4 પ્રોડક્ટ અલગ અલગ મળી શકે. એક નાઇટ્રોજન અહીંયા, એક નાઇટ્રોજન અહીંયા, કાં તો એક આ કાર્બન કાર્બન વચ્ચેનો બોન્ડ બ્રેક, એક નાઇટ્રોજન અહીંયા, એક નાઇટ્રો અહીંયા. તો અલગ અલગ 4 પ્રોડક્ટ તમને જોવા મળે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધ નાઇટ્રેશન રિએક્શન ઓફ આલ્કેન વાયા ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન. નેક્સ્ટ વી વિલ ડિસ્કસ અબાઉટ ધી સલ્ફોનેશન રિએક્શન ઓફ આલ્કેન. સો પ્લીઝ ટેક ધી સ્ક્રીનશોટ, નાઇટ્રેશન રિએક્શનનો સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ આપણે જોઈએ સલ્ફોનેશન રિએક્શન. So friends, this is the last reaction for free radical substitution reaction of alkane is a sulfonation reaction. Sulfonation reaction, it is a also unit process in which sulfo group it will be add on to the substrate, it is called sulfonation reaction. Sulfonation reaction ની અંદર HSO3 means sulfo group નું substitution બીજા substrate ઉપર થાય એને કહેવાય sulfonation reaction. સલ્ફોનેશન રિએક્શનની અંદર HSO3 નું સબસ્ટિટ્યુશન આલ્કેન ઉપર થશે એટલે કહેવાશે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ આલ્કોહોલ. ફ્રી રેડિકલ કેનો જનરેટ થશે, HSO3 નો. કેના ઉપર સબસ્ટિટ્યુટ થશે, આલ્કેન ઉપર. બરોબર, તો એટલા માટે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ આલ્કેનની અંદર આપણે સલ્ફોનેશન રિએક્શન જોઈએ. તો સલ્ફોનેશન રિએક્શન, માનો કે પહેલું રિએક્શન આપણે જોઈએ, CH3 હંમેશાના માટે આપણે લઈ લઈએ મિથેન. બરોબર, અહીંયા લીધું મિથેન. પ્લસ સલ્ફોનેશન કરાવવું હોય ત્યારે હંમેશા H2SO4 કાં તો HNO3 H2SO4 યુઝ કરી શકો, મિક્સ એસિડ કહી શકો, ગમે તે લઈ શકો. પણ મોસ્ટ કોમનલી H2SO4 યુઝ કરવામાં આવે છે. સલ્ફ્યુરિક એસિડ, એને હીટિંગ આપવાનું. શું કરવાનું, હીટિંગ આપવાનું. નાઇટ્રેશન રિએક્શનની અંદર HNO3 નાઇટ્રિક એસિડ, સલ્ફોનેશનની અંદર સલ્ફ્યુરિક એસિડ. S મીન્સ સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રેશન N મીન્સ નાઇટ્રિક એસિડ. આ રીતે તમે યાદ રાખી શકો. તો નાઇટ્રેશન રિએક્શનની અંદર નાઇટ્રિક એસિડ યુઝ કરવાનું થાય, HNO3 યુઝ કરવાનું થાય. જ્યારે સલ્ફોનેશન રિએક્શનની અંદર સલ્ફ્યુરિક એસિડ મીન્સ H2SO4 યુઝ કરવાનું થાય. સો હિયર H2SO4 react with the methane. At that time here OH and H means H2O શું થાય, રિમૂવ થાય. OH H H2O રિમૂવ. હવે વધ્યું શું, એક H એક O ગયો, એક H એક O ગયો આની અંદરથી, તો વધ્યું SO3H. SO3H. તો જે SO3H છે સલ્ફો ગ્રુપ છે એ CH3 સાથે જોઈન્ટ થાય એટલે પ્રોડક્ટ બને CH3HSO3. આને કહેવાય મિથેન સલ્ફોનિક એસિડ.
મિથેન સલ્ફોનિક એસિડ. સલ્ફોનિક એસિડ જો HSO3 નું સબસ્ટિટ્યુશન મિથેન ઉપર થયું એટલે મિથેન સલ્ફોનિક એસિડ ફોર્મ થાય. આની અંદરથી OH આ H2O રિમૂવ વધ્યું HSO3 CH3 સાથે જોઈન્ટ થાય CH3 HSO3 મિથેન સલ્ફોનિક એસિડ ફોર્મ થાય. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. માનો કે CH3 CH2 CH3 જો મેં અહીંયા પ્રોપેન લીધું, તમે ગમે એટલી લોંગ ચેન લઈ લો, 4 લઈ લો, હાલો CH3 CH2 CH2 CH3 બ્યુટેન લઈ લો. માનો કે 5 કાર્બન જોઈએ, અમુક કોઈ આમાં કંઈ સાર નથી ગમતું, આપણે 5 કાર્બન લેવા તો 5 લઈ શકો. CH3 CH2 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 CH3 5 કાર્બન લ્યા મીન્સ શું થશે? બ્યુટેન પછી આવશે પેન્ટેન. 6 લેવા હોય તો CH3 CH2 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 CH3 6 લઈ શકો કાર્બન હેક્ઝેન. ઓકે, જે લેવા હોય. અહીંયા મેં 3 લીધા એટલે પ્રોપેન. શું નામ થશે? પ્રોપેન. જે રીતનો તો અહીંયા આલ્કેન લ્યો તમે એ રીતની પ્રોડક્ટ મળે તમને. H2SO4 હંમેશાની માટે હીટિંગ. બરાબર, તો અહીંયા શું થશે? ઘણી બધી પ્રોડક્ટ મળે, પણ આપણે એક વિશે ચર્ચા કરશું. જાજી પ્રોડક્ટ લખવી નથી નાઇટ્રેશનની જેમ. અહીંયા CH3 CH2 CH2 બરાબર, CH3 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 બરાબર. તો અહીંયા વધશે CH2 બરાબર, એક H જો અહીંયા એક H આની સાથે જાય, અહીંયાથી OH એટલે રિમૂવ શું થયું? H2O બરાબર. H2O હું અહીંયા HSO3 લખું અને અહીંયા H2O લખું બરાબર. H2O રિમૂવ બરાબર. જો અહીંયા H2O પહેલાં લખ્યું, પછી મિથેન આલ્કોહોલ. અહીંયા પહેલાં મેં શું લખ્યું? પ્રોડક્ટ લખી, પછી H2O લખી. એટલે કંઈ કન્ફ્યુઝ થતા નહીં, તમે આડાવડી ગમે તે લખી શકો. તો અહીંયાથી OH, અહીંયાથી H2O રિમૂવ પ્લસ આની અંદર શું વધશે? HSO3. તો અહીંયા સબસ્ટિટ્યુટ થાય એટલે પ્રોડક્ટ બને CH3 CH2 CH2 HSO3. તો આનું નામ થાય 1 2 3 પ્રોપેન. પ્રોપેન સલ્ફોનિક એસિડ. પ્રોપેન સલ્ફોનિક એસિડ ફોર્મ થાય. અહીંયાથી HSO3 H2O રિમૂવ બરાબર, એટલે બની ગયું પ્રોપેન સલ્ફોનિક એસિડ. એક H અહીંયાથી, OH અહીંયાથી, H2O રિમૂવ, અહીંયા વધ્યું CH2 અને અહીંયા વધ્યું HSO3 આની સાથે જોઈન્ટ થાય એટલે બને CH3 CH2 HSO3 પ્રોપેન સલ્ફોનિક એસિડ ફોર્મ થાય. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી સલ્ફોનેશન રિએક્શન ઓફ આલ્કેન. આલ્કેનનું આપણે સલ્ફોનેશન રિએક્શન ઇન ધી પ્રેઝન્સ ઓફ H2O વિથ હીટિંગ એટ ધ ટાઈમ ધી ફોર્મ આલ્કેન સલ્ફોનિક એસિડ. આલ્કેન મીન્સ તમે જે રીતનો અહીંયા આલ્કેન યુઝ કરો, મિથેન યુઝ કરો તો મિથેન આલ્કોનિક એસિડ બરાબર, પ્રોપેન યુઝ કરો તો પ્રોપેન આલ્કોનિક એસિડ. અહીંયા માનો કે બ્યુટેન યુઝ કરો તો બ્યુટેન આલ્કોનિક એસિડ. અહીંયા તમે હેક્ઝેન યુઝ કરો તો હેક્ઝેન આલ્કોનિક એસિડ ફોર્મ, હેક્ઝેન સલ્ફોનિક એસિડ ફોર્મ થાય. સોરી, હેક્ઝેન સલ્ફોનિક એસિડ ફોર્મ થાય. જે રીતનો તમે આલ્કેન યુઝ કરો એ રીતનો તમને સલ્ફોનિક એસિડ જોવા મળે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી સલ્ફોનેશન રિએક્શન. સો ઇન્ટુ ધી ફ્રી રેડિકલ રિએક્શન ઓફ alkane, free radical substitution reaction of alkane. First one we will discuss about the halogenation reaction. Into the halogenation reaction we will add the halogen group onto the alkane. That's why it is called halogenation reaction. Second, nitration reaction. Whenever the nitro group substituted onto the alkane, at the time it is called nitration reaction in the presence of HNO3. And last one is a sulfonic reaction. Sulfonation reaction. Into the sulfonation reaction, sulfo group it will be substituted onto this alkanate. That's alkane. Sorry, that's why it is called sulfonation reaction of alkane. બરાબર, આ 3 તમારે યાદ રાખવા માટે હેલોજિનેશન રિએક્શનની અંદર હેલોજન ગ્રુપનું સબસ્ટિટ્યુશન થાય, Cl, Br, ફ્લોરિન, આયોડિન કોઈ પણ તમે કરી શકો. નાઇટ્રેશન રિએક્શનની અંદર નાઇટ્રો ગ્રુપ NO2 ગ્રુપનું સબસ્ટિટ્યુશન થાય તો NO2 ગ્રુપ ક્યાંથી આવશે? ઇટ વિલ બી ફ્રોમ HNO3, નાઇટ્રિક એસિડ HNO3 માંથી આવશે. બરાબર, તો ત્યારે નાઇટ્રેશનની અંદર HNO3 યુઝ કરવું પડે. જ્યારે સલ્ફોનેશન રિએક્શનની અંદર ક્યાંથી આવશે? SO3H, તો કે સલ્ફ્યુરિક એસિડ H2SO4 ની અંદરથી આવશે. બરાબર, તો સલ્ફોનેશનની અંદરથી સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રેશન હોય તો નાઇટ્રિક એસિડ. આ રીતે તમે યાદ રાખી શકો. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ alkane. So I hope easily understand for all of these things for free radical substitution reaction of alkane. So thank you friends.